નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી કરતું હોય આ વિડીયો જે છે એ જરૂરથી જોજો, કારણ કે આ વિડીયો જે છે એ તમારા માટે જ છે. સરકાર દ્વારા જે છે હવે સરકારી કર્મચારીઓને આ વધારાના 2 લાભ આપવામાં આવનાર છે અને આ લાભ જે છે એ તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી કરતું હોય તમને પણ જે છે એ મળવાપાત્ર છે. તો એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરીશું. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો, ઘરમાં કોઈ પણ સરકારી નોકરી કરતું હોય તો પણ બધાને મળશે ફાયદો. સરકારી કર્મચારીઓને મળશે હવેથી આ 2 નવા લાભ. જે પ્રમાણે સમાચાર છે એ તમે અહીંયા જોઈ શકો છો. રાજ્ય સરકારે આજે 2 નિર્ણય લીધા છે, જેમાં હવે સરકારી કર્મચારી પર આર્થિક રીતે આધારિત હોય અને તેની સાથે રહેતા હોય તેવા ભાઈ બહેનને પણ પીએમજે હેઠળ મળતી કેશલેસ સારવારનો જે છે એ લાભ મળશે. તેમજ પીપીઓ બુક કે આધાર પુરાવામાં નામમાં માનવાચક શબ્દનો તફાવત હશે તો પણ પેન્શન અટકાવાશે નહીં. નામમાં આ પ્રકારના તફાવત હશે તો પેન્શન અટકશે નહીં. કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર ભાઈ, કુમાર, દાસ, લાલ, બેન જેવા માનવાચક શબ્દોને કારણે નામમાં થતા નાના તફાવતને લઈ પેન્શનની ચૂકવણી અટકાવવી યોગ્ય નથી. જો પીપીઓમાં નોંધાયેલ વ્યક્તિ અને આધાર પુરાવામાં દર્શાવેલ વ્યક્તિ એક જ હોવાની પૂરતી ખાતરી થાય તો પેન્શનની ચૂકવણી નિયમ મુજબ ચાલુ રાખવાની સૂચના જે છે એ આપવામાં આવે છે. આ નિર્ણયનો હેતુ એ છે કે પેન્શન કેસોમાં નામ સુધારવાની પ્રક્રિયા લાંબી અને સમયલક્ષી હોવાથી પેન્શનરોને અનાવશ્યક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અનેક કેસોમાં માત્ર માનવાચક શબ્દોની તફાવતના કારણે પેન્શન/ફેમિલી પેન્શન અટકી જતી હતી. હવે તિજોરી કચેરીને સૂચના આપવામાં આવી છે કે આવી નાના તફાવત હોવા છતાં જો વ્યક્તિની ઓળખ સ્પષ્ટ થાય તો પેન્શન અને એરિયર્સની ચૂકવણી નિયમ મુજબ ચાલુ રાખવામાં આવે, જેથી પેન્શનરોને વિલંબ વગર જે છે એ લાભ મળતો રહે. તો પહેલો નિયમ એ છે કે જે માનવાચક શબ્દો છે એના કારણે જે પેન્શન અટકી પડતું હતું એ પેન્શન જે છે એ અટકી પડશે નહીં અને આનો લાભ જે છે એ તમામ સરકારી કર્મચારીઓને આપવામાં આવશે. હવે જે બીજા લાભ વિશે આપણે આગળ વાત કરીએ, પરિવારના સભ્યની સારવાર અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે લેવાયેલ મહત્વના નિર્ણયની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2002 હેઠળ કુટુંબની વ્યાખ્યામાં સુધારો કરી તેને વધુ વ્યાપક બનાવવામાં આવે છે. આ અંગે સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરવામાં આવે છે. કુટુંબની વ્યાખ્યામાં શું સુધારો કરવામાં આવે છે? આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 24 ઓગસ્ટ 2015ના ઠરાવથી લાગુ કરેલ ગુજરાત રાજ્ય સેવા નિયમો 2015ના નિયમ 2.2માં આપવામાં આવેલ કુટુંબની વ્યાખ્યાને તેને બદલે તેના સ્થાને ગુજરાત મુલકી સેવા નિયમો 2002ના નિયમ 926માં આપવામાં આવેલ કુટુંબની વ્યાખ્યા જે છે એ લાગુ પડવાની રહેશે. કુટુંબ એટલે યથાપ્રસંગ સરકારી કર્મચારીની સાથે રહેતા પત્ની, અગર પતિ તેમજ તેની સાથે રહેતા અને સર્વથા તેની ઉપર જ આધારિત ઔરસ કે સાવકા બાળકો, આ ઉપરાંત તેના માતા પિતા, બહેનો, સગીર ભાઈઓ કે જેઓ તેની સાથે રહેતા હોય અને તેના ઉપર સર્વથા આધારિત હોય તેઓનો પણ જે છે એ કુટુંબમાં સમાવેશ થાય છે. એટલે કે હવે તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી કરતું હોય અને તમે એમના પર આધાર રાખતા હોય તો એમને જે લાભ મળવાપાત્ર છે એ તમામ લાભ જે છે એ હવેથી તમને પણ મળવાપાત્ર થશે. કુટુંબ શબ્દમાં આ નિયમનો હેતુ માટે એક કરતાં વધુ પત્નીનો સમાવેશ થતો નથી. સરકારી કર્મચારીના અંગત કાયદા હેઠળ જો દત્તક વિધિ ગ્રહણ કાયદેસર ગણાતી હોય અને તેથી દત્તક લીધેલ બાળકને ઔરસ બાળકનો દરજ્જો પ્રાપ્ત થતો હોય તો તે દત્તક લીધેલા બાળકને કાયદેસર ઔરસ બાળક ગણવામાં આવશે. ઔરસ કે ઓરમાન બાળક, માતા પિતા, બહેન, સગીર ભાઈ કે જેઓ સરકારી કર્મચારી સાથે રહેતા હોય જેમની બધા સ્ત્રોતોથી થતી પેન્શન સહિતની પેન્શન ઉપર મળવાપાત્ર થતા હંગામી વધારા સહિતની માસિક આવક ₹500 થી વધુ ન હોય તેવા સભ્યો સરકારી કર્મચારી ઉપર પૂર્ણિત આર્થિક ગણાશે. એટલે કે તમે જે છે એ તમારા કોઈ ભાઈ બહેન નોકરી કરતું હોય, તમારા માતા પિતા નોકરી કરતું હોય અને તમારા ઘરના તમામ સભ્યો જે છે એ જો એ સરકારી કર્મચારી પર આધારિત હોય તો હવે જે છે એ એમને લાભ મળવાપાત્ર થશે. કયો લાભ મળવાપાત્ર થશે? નિયમમાં કરાયેલા સુધારાનો તુરંત અમલ કરાશે. સરકારી નિર્ણય અનુસાર હવે સરકારી કર્મચારી સાથે રહેતા અને તેની પર આર્થિક રીતે આધારિત પરિવારના સભ્યોને સારવાર સંબંધિત લાભોમાં સમાવેશ કરવામાં આવશે. નવા સુધારા મુજબ કર્મચારી સાથે રહેતા માતા પિતા, પત્ની અથવા પતિ, સંતાનો ઉપરાંત નિર્ભર સભ્યોને પણ કેટલીક પરિસ્થિતિમાં લાભ મળવાની જે છે એ જોગવાઈ કરવામાં આવી છે. આ સુધારા બાદ હવે સરકારી કર્મચારીઓને તબીબી સારવાર માટે મળતા લાભોમાં વધુ સ્પષ્ટતા આવશે અને નિર્ભર પરિવારના સભ્યોને પણ યોગ્ય સારવાર સુવિધાનો લાભ મળી શકશે. સરકારે જણાવ્યું છે કે આ નિયમોમાં કરાયેલો સુધારો તરત જ જે છે એ અમલમાં આવશે. એટલે કે હવે તમારે જે કેશલેસ સહાય જે તમને પીએમજે યોજના અંતર્ગત આપવામાં આવે છે એ જે છે એ માત્ર સરકારી કર્મચારીઓ નહીં પરંતુ જે સરકારી કર્મચારીના માતા પિતા હોય, પતિ પત્ની જે પણ હોય, પતિ અથવા પત્ની જે પણ હોય, ભાઈ બહેન હોય, પછી દત્તક લીધેલો પુત્ર હોય, કોઈ પણ હોય, સવાયો હોય,
કોઈ પણ હોય એ તમામને જે છે એ એટલે કે તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી કરતો હોય હવે તમને જે આ પીએમ જે યોજના છે એનો લાભ મળવાપાત્ર રહેશે. અને બીજું પેન્શનની અંદર પણ જે છે એ મુશ્કેલી આવતી હતી એ મુશ્કેલી હવે આવશે નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.